વાત કરીએ વિશ્વવ્યાપી સમસ્યાની। વિશ્વવ્યાપી સર્વર ઠપ થવાથી અમદાવાદ સહિત અનેક શહેરના એરપોર્ટ પ્રભાવિત થયા। ટેકનિકલ ખામીને કારણે એરપોર્ટ ઓપરેશન્સમાં ફેરફાર કરવામાં આવ્યા છે। અમદાવાદ એરપોર્ટની વાત કરીએ તો અહીં અવરજવર કરનાર ઇન્ડિગોની 7થી વધુ ફ્લાઇટ રદ કરવામાં આવી, જેને કારણે હૈદરાબાદ, મુંબઈ, બેંગ્લોર, પટના અને ગોવા સહિતની ફ્લાઇટને અસર પહોંચી। સર્વર ઠપ થતા બાંસવાડા, મુંબઈ સહિતના બહારથી આવેલા મુસાફરો છે એ અમદાવાદ એરપોર્ટ પર રજળી પડ્યા છે। એરલાઇન્સ કાઉન્ટર પર પ્રવાસીઓએ હોબાળો પણ કર્યો, જો કે આજે અન્ય કોઈ ફ્લાઇટ આવવા પણ એરલાઇન્સે ઇનકાર કર્યો છે। કે સર્વર ડાઉન છે, પ્રોબ્લેમ છે, તો અહીંયા એરલાઇન્સના કાઉન્ટર પર આવ્યા તો કે અત્યારે કોઈ રસ્તો છે નહીં, આજનો દિવસ કંઈ નહીં થાય, તો આ પ્રોબ્લેમ છે। કેટલા વાગ્યાની ફ્લાઇટ હતી અને રદ થઈ? એ 4 વાગ્યાની ફ્લાઇટ હતી, તો આપણે કહી કે કશો વાંધો નહીં, 4 વાગ્યાની ફ્લાઇટ જવા દો, એ તો ઓનલાઈન બુક કરી હતી, એના પૈસા રિફંડ આવી જશે એમ કીધું। બટ બીજી જે 6 વાગ્યાની છે, બીજી 7:30ની છે, એમાં બી કે અત્યારે આમાં કંઈ થશે નહીં। और हमने इंडिगो के थ्रू फ्लाइट बुक करी थी, आज 5 बजे की थी, जो कि भुवनेश्वर लैंड होने वाली थी 7 बजे, बट अभी हमें पता चलता है कि वो फ्लाइट तो कैंसिल हो गई है जी। सर कोई इन्फॉर्मेशन आपको दिया गया था? नहीं, एक्चुअली हम लोग, हमारा जो सिटी है वो यहाँ से 5 घंटे दूर है, और हम लोग इतना ट्रैवल करके यहाँ पे आते हैं, यहाँ पे आके पता चलता है कि फ्लाइट तो कैंसिल हो गई है। और हमको इन्फॉर्मेशन भी सिर्फ 1 घंटा पहले, फ्लाइट के डिपार्ट होने के 1 घंटा पहले इन्फॉर्मेशन मिलती है कि फ्लाइट कैंसिल हो चुकी है। आपको इंडिगो एयरलाइंस जी, और वो लोग आज की कोई फ्लाइट नहीं दे रहे हैं। पहले तो हमको रीस्केड्यूल करने के लिए लिंक भी रहता उन्होंने, जिसके अंदर 3 फ्लाइट हम लोग कोई चूज़ कर सकते थे, पर अभी वो लिंक भी काम नहीं कर रहा है, और वो बोल रहे हैं कि सेम फ्लाइट कल की मिलेगी, या फिर रिफंड ले लीजिए, और कोई उनके पास नहीं है। बाकी हमारी जो भी बुकिंग्स वगैरह थी होटल्स की, वो सब खराब हो जाएंगी। ઉલ્લેખનીય છે કે માઇક્રોસોફ્ટના સર્વરમાં ખામીને કારણે વિશ્વભરમાં સંકટ સર્જાયું છે। વિશ્વભરમાં 300 ફ્લાઇટ રદ કરવામાં આવી, સાથે તમામ ઓપરેશન મેન્યુઅલી હાથ ધરવામાં આવ્યા છે। મોટાભાગની એરલાઇન્સ દ્વારા મુસાફરો માટે એડવાઇઝરી પણ જાહેર કરી છે કે ચેકિંગ સહિતની લાઇનમાં વધુ સમય લાગી શકે છે। વિશ્વવ્યાપી ટેકનિકલ ખામી હોવાને કારણે એરપોર્ટ સેવા ભારે અસરમાં જોવા મળી રહ્યું છે। માઇક્રોસોફ્ટના સર્વરમાં વિશ્વવ્યાપી તકલીફને કારણે એરપોર્ટ સહિત અનેક જે સેક્ટર છે તેમાં અત્યારે ડિલેડનો સામનો જે છે તે થઈ રહ્યો છે। તેના જ કારણે અમદાવાદ એરપોર્ટ ખાતેથી ઉડનારી અને આવનારી 7થી વધુ જે વિમાની સેવાઓ છે તે રદ કરી દેવામાં આવી છે। આ ઉપરાંત હજુ પણ કેટલીક વિમાની સેવાઓ છે જેના માટે અસમંજસની સ્થિતિ છે। આ ઉપરાંત જે ઓટોમેટિક જે પ્રમાણે સર્વર ડેવલપ કરવામાં આવ્યા છે તેના કારણે વેબ ચેકિન્સથી લઈને બોર્ડિંગ પાસ સહિતની સુવિધાઓ જે કન્ઝ્યુમર્સને અત્યાર સુધી મોબાઈલમાં મળતી હતી તે અત્યાર સુધી નથી મળી રહી। કેટલાક પ્રવાસીઓ अपनी साथी है, તેમની સાથે પણ વાત કરવાનો प्रयास करिए। सर आपका नाम बताइए, कहाँ से कहाँ जा रहे हैं? मेरा नाम रजनीकांत हिवाड़े है और मैं मुंबई का रहवासी हूँ, और मैं अहमदाबाद से मुंबई जा रहा हूँ। अहमदाबाद का काफ़ी फ्रिक्वेंट ट्रैवलर हूँ, बिजनेस ट्रैवल करते रहता हूँ, बट आज इस सर्वर डाउन की वजह से ना फ्लाइट का कोई इन्फॉर्मेशन मिला है, ना मैं वेब चेक इन कर पा रहा हूँ, और यहाँ पे कियोस्क पे ट्राई भी किया मैंने मेरा बोर्डिंग पास लेने का, बट अनफॉर्चुनेटली वो भी नहीं मिला है। और अगर आप देखोगे तो ये बहुत ही अनफॉर्चुनेट है आज के दिन एयरलाइंस के इतिहास में। थैंक यू। कोई डिलेड या कैंसिल का इन्फॉर्मेशन अभी तक एयरलाइन की ओर से किया गया? नहीं, कोई, अगर आप देखोगे तो मेरा मैसेज बॉक्स भी देख सकते हो आप, तो उसका भी कोई इन्फॉर्मेशन मिला नहीं है। ચોક્કસથી જે પ્રકારે વિશ્વવ્યાપી સેવાઓ પર અસર થઈ છે તેના જ કારણે અમદાવાદ એરપોર્ટ સહિત રાજ્યની વિમાની સેવાઓ છે અને તેની સાથે સાથે જ દેશની વિમાની સેવાઓ પર પણ તેની અસર થઈ રહી છે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ। તો માઇક્રોસોફ્ટના સર્વરમાં ખામી સર્જાતા અત્યારે વિશ્વ આખું આ સમસ્યાનો સામનો કરી રહ્યું છે। ન માત્ર એરપોર્ટ પરંતુ અનેક એવી કંપનીઝ છે કે જેમાં પણ સર્વર ઠપ થતાં કામ અટવાઈ ગયા છે। 300 જેટલી ફ્લાઇટ રદ કરવામાં આવી છે અને આગામી કેટલી કલાકો હજુ પણ આ જે સર્વર ડાઉન થયું છે તેને સરખું થતાં ટાઈમ લાગશે એ પણ કોઈ જાણકારી અત્યારે નથી મળી રહી, પરંતુ અત્યારે તમામ દેશભરના જે એરપોર્ટો છે ત્યાં મુસાફરો છે અટવાઈ ગયા છે। ખાસ કરીને અમદાવાદ એરપોર્ટમાં પણ જે પ્રકારે તમામ બીજા રાજ્યના મુસાફરો છે એ પણ અટવાયા હતા।